વડોદરાના માંજલપુરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। માંજલપુર પોલીસે મથકમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ઇકબાલ નામના યુવકે પ્રતીક નામ ધારણ કરીને હિન્દુ યુવતીના તે સંપર્કમાં આવ્યો હતો। આ યુવક મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામ ધારણ કરીને યુવતી સાથે પ્રેમ સંબંધો કેળવ્યા હતા। ઇકબાલ પોતાનું ખોટું નામ પ્રતીક પટેલ કહીને યુવતી સાથે વાતચીત શરૂ કરી અને પ્રેમ સંબંધમાં ફસાવી। આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીએ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને તેને 3 વખત ગર્ભવતી પણ બનાવી। યુવતીને યુવકની હકીકતની જાણ થતાં સંબંધો રાખવાની ના પાડતા યુવકે યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી। યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ પ્રતીક પટેલ નાઓએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપેલ અને અવારનવાર શરીર સંબંધ રાખેલ, જેમાં ગુજરાતની બહાર અજમેરમાં પણ એકવાર શરીર સંબંધ રાખ્યા હોવાની હકીકત ફરિયાદીએ જણાવેલ। ત્યારબાદ ફરિયાદીને એક સમયે જણાયું કે આ વ્યક્તિ એ ખોટું નામ જણાવેલ છે અને એનું ખરેખર જે નામ છે એ ઇકબાલ રસુલભાઈ પરમાર છે। એટલે ફરિયાદીને આવું હકીકતની જાણ થતાં ફરિયાદીએ આરોપી સાથે સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ।